સિરીઝ વિથ પેરેલલ બોર્ડ એક સ્વિચ અને એક પ્લગ સોકેટની મદદથી કેવી રીતે બનાવવું તેના વિશે હવે આપણે માહિતી મેળવીશું. તો અહીં આપણે તેનો સર્કિટ ડાયાગ્રામ સમજીશું. અહીં એક સ્વિચ આપેલી છે અને અહીં એક પ્લગ સોકેટ ડ્રો કરેલું છે અને અહીં એક લેમ્પ પણ આપેલો છે. તો પહેલાં સિરીઝ કનેક્શન કેવી રીતે લેવાનું તેના વિશે માહિતી મેળવીશું. તો અહીં સપ્લાયનો એક ફેઝ છે તે સ્વિચના નીચેના ટર્મિનલમાં આપી દેવાનો. અહીંયાથી એક છેડો છે તે લેમ્પના એક ટર્મિનલમાં આપી દેવાનો. લેમ્પનો બીજો ટર્મિનલ છે તે પ્લગ સોકેટના એક ટર્મિનલમાં આપી દેવાનો અને ન્યુટ્રલ છે તે ડાયરેક્ટ આપી દેવાનો. ત્યારબાદ આપણે જે પ્લગ સોકેટના બે છે છેડા અહીંયા પ્લગ સોકેટમાં નાખશું અને અહીંયા બે છેડા ભેગા કરશું એટલે આ લેમ્પ છે તે ચાલુ થશે જ્યારે સ્વિચ ઓફ કન્ડિશનમાં હશે ત્યારે. ત્યારબાદ આપણે સ્વિચને જ્યારે ચાલુ કરશું ત્યારે સ્વિચનો જે ઉપરનો ટર્મિનલ છે તે પ્લગ સોકેટના હવે આપણે પેરેલલ બોર્ડનું ડાયાગ્રામ કેવી રીતે ડ્રો કરવો તેના વિશે માહિતી મેળવીશું. તો પેરેલલ બોર્ડ માટે સ્વિચના ઉપરનો ટર્મિનલનો છેડો છે તે એક પ્લગ સોકેટના ટર્મિનલમાં આપી દેવાનો. બસ ખાલી એટલું જ વાયરિંગ ડાયાગ્રામમાં એડ કરવાનું થશે. ત્યારબાદ અહીં આપણે સ્વિચને ઓન કરશું એટલે ડાયરેક્ટ અહીંયા જે પ્લગ સોકેટ સાથે જે વસ્તુને આપણે કનેક્ટ કરેલી હશે તે વસ્તુ ચાલુ થશે. તો આ રીતે આપણે સિરીઝ વિથ પેરેલલ બોર્ડ વિશે માહિતી મેળવી. હવે આપણે સિરીઝ વિથ પેરેલલ બોર્ડ કેવી રીતે વર્ક કરશે તેના વિશે માહિતી મેળવીશું. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સ્વિચ છે એ ઓફ કન્ડિશનમાં છે. ઓફ કન્ડિશનમાં હોવાથી આ કનેક્શન છે તે સિરીઝમાં કરેલું છે. તો અહીંયા બે છેડા આપણે અડાડશું એટલે લેમ્પ ચાલુ થશે. હવે જ્યારે આપણે સ્વિચને ઓન કરશું ત્યારે તે પેરેલલમાં આવી જશે. ચાલુ કરશું એટલે આ જે કનેક્શન છે તે પેરેલલમાં આવી જશે. તો આ રીતે આપણે સિરીઝ પેરેલલ બોર્ડ એક સ્વિચ અને એક પ્લગ સોકેટની મદદથી આવી રીતે વાયરિંગ ડાયાગ્રામની મદદથી કરી શકીએ છીએ.